ફ્રેન્ડ્સ, કાલે આપણે જે 3 રેઝ યુનિટ છે એમાંથી પહેલી વાર્તા જોઈતી. આજે બીજી વાર્તાનો સમય છે અને એનું નામ છે ધ વિન્ડો. 2 men, both seriously ill, occupied the same hospital room. બે માણસ હોય છે, બંને ગંભીર રીતે માંદા હોય છે અને એને હોસ્પિટલનો સેમ રૂમ મળે છે. One man was allowed to sit up in his bed for an hour a day to drain the fluids from his lungs. એક માણસ કે જેને અલાવ છે, પરવાનગી છે, ટુ સિટ અપ ઇન હિઝ બેડ, એ પોતાના બેડ ઉપર બેસી શકે છે ફોર એન આર, દિવસના 1 કલાક માટે એ પોતાના બેડ ઉપર બેસી શકે છે, ટુ ડ્રેઇન ધ ફ્લુઇડ્સ ફ્રોમ હિઝ લંગ્સ, એના લંગ્સ એટલે ફેફસામાં જે પ્રવાહી ભરાઈ ગયું હોય છે એને ખેંચવા માટે, ટુ ડ્રેઇન ખેંચવા માટે, રિમૂવ કરવા માટે, દૂર કરવા માટે એને દિવસમાં 1 કલાક બેસી શકે છે. હિઝ બેડ વોઝ નેક્સ્ટ ટુ ધ રૂમ્સ ઓનલી વિન્ડો, અને એનો બેડ છે, એની પથારી છે, એ આખા રૂમમાં જે એકમાત્ર બારી હોય છે એની બાજુમાં જ છે. The other man had to spend all his time flat on his back. જ્યારે બીજા માણસની સ્થિતિ એવી હોય છે કે એણે આખો દિવસ પોતાના કમર ઉપર ફ્લેટ ટટ્ટાર સૂઈને જ પસાર કરવો પડે છે, એ ઊભો થઈ શકતો નથી. The man talked for hours on end. તે માણસ છે એ કલાકો સુધી વાતો કરે છે. They spoke about their wives and families. એ પોતાની પત્નીઓ અને ફેમિલી વિશે વાત કરે છે. Their homes, તેના ઘર વિશે. Their jobs, તેની કામ વિશે. Their involvement in the military service, એણે જે સેનામાં, એના દેશની જે સેના હોય છે એમાં જે એને કામ કરેલું હોય છે એના વિશે વાત કરે છે. Where they had been on vacation, અને જ્યારે તે વેકેશનમાં શું કરતા હોય છે એના વિશે પણ જણાવે છે. And every afternoon when the man in the bed next to the window could sit up, he could pass the time by describing to his roommate all the things he could see outside the window. અને જે માણસનો બેડ, પથારી છે, બારીની બાજુમાં આવેલી હોય છે, કે જે થોડાક સમય માટે બેસી શકે છે, એ બારીની બહાર શું શું દેખાય છે એનું નાનામાં નાનું વર્ણન છે એ સૂતેલા માણસને કરે છે. અને જેટલું થઈ શકે એટલું ટુ ધ પોઈન્ટ જે વર્ણન છે એ બાજુમાં બેઠેલા, બાજુમાં સૂતેલા પોતાના રૂમના જે સાથી બેડમાં સૂતેલા જે દર્દી છે એને કરે છે. The man in the other bed would live for those 1 hour period where his world would be broadened and enlivened. The man in the other bed, જ્યારે આ માણસ બેસી શકે છે એના સિવાયનો જે બેડ ઉપર સૂતેલો માણસ છે, would live for those 1 hour periods. એ આ 1 કલાકનું જે સમય છે એટલો સરસ રીતે જીવે છે. Where his world would be broadened, જ્યારે એનું વિશ્વ છે એ વિશાળ થઈ જાય છે. ભલે એ રૂમમાં સૂતો હોય છે, હોસ્પિટલના રૂમમાં સૂતો હોય છે, છતાં પણ એનું કાર્યક્ષેત્ર છે, એનો વિચાર છે એ વિશાળ થઈ જાય છે. એન્ડ એનલિવન્ડ એટલે મેડ સમથિંગ મોર ઇન્ટરેસ્ટિંગ, અને એનું જીવન છે એ વધારે રસપ્રદ બની જાય છે. બાય ઓલ ધ એક્ટિવિટી એન્ડ કલર ઓફ ધ આઉટસાઇડ વર્લ્ડ, જે બહારના રંગો છે, પ્રવૃત્તિઓ છે એ સાંભળીને પણ એ પોતાનું વિશ્વ છે એ વિશાળ બનાવે છે, જીવંત બનાવે છે. ધ વિન્ડો ઓવરલુકડ અ પાર્ક વિથ લવલી લેક, ધ મેન હેડ સેડ. એ જે માણસે આખો વર્ણન આપેલું છે એણે કીધેલું હોય છે કે આ વિન્ડો છે એની બહાર એક સુંદર મજાનો પાર્ક દેખાય છે કે જેમાં એક સરસ મજાનું તળાવ છે. Ducks and swans played on the water.
જેનું પાણી છે તળાવનું એના ઉપર બતક અને હંસ છે એ રમે છે. while children sailed their model boats, જ્યારે બાળકો છે એ તળાવના પાણીમાં પોતાની નાનકડી બોટ્સ નાવ છે એ તરાવે છે. lovers walked arm in arm amid flowers of every color of the rainbow, જ્યારે આ પાર્કમાં પ્રેમી પંખીડાઓ છે એ ચાલવા માટે આવતા હોય છે પોતાના હાથમાં હાથ નાખીને, ત્યારે એ મેઘધનુષ્ય જેવા રંગબેરંગી ફૂલોને જોવે છે. ગ્રાન્ડ ઓલ્ડ ટ્રીઝ ગ્રેસ્ડ ધ લેન્ડસ્કેપ. ગ્રેસ્ડ એટલે મેડ બ્યુટીફુલ. ઊંચા ઊંચા વૃદ્ધ વૃક્ષો છે, જૂના વૃક્ષો છે, એ આખા દ્રશ્યને બહુ સરસ બનાવી દે છે, સુંદર બનાવી દે છે. એન્ડ અ ફાઇન વ્યૂ ઓફ ધ સિટી સ્કાયલાઇન કુડ બી સીન ઇન ધ ડિસ્ટન્સ. અને હજી દૂર હું મારી નજર ફેંકું છું ને તો મને શહેરની જે આકાશનું દ્રશ્ય છે એ પણ દેખાય છે. As the man by the window described all this in exquisite detail, the man on the other side of the room would close his eyes and imagine the picturesque scene. જ્યારે બેઠેલો માણસ, બેસી શકતો માણસ છે, એ વિન્ડોની બહારનું દરેક દ્રશ્ય છે, દરેક વર્ણન છે એ ઝીણામાં ઝીણું, એક્સક્વિઝિટ એટલે દ્રશ્ય જેવું બહાર દેખાય છે એવું જ દ્રશ્ય છે એ વર્ણન સાથે સૂતેલા માણસને જણાવે છે. ત્યારે આ માણસ છે એ પોતાની આંખો બંધ કરે છે અને બહારનું જે જોવાલાયક દ્રશ્ય છે એ કલ્પી લે છે. One warm afternoon, the man by the window described a parade passing by. એક હુંફાળા બપોરે જે વિન્ડોની બાજુમાં માણસ હોય છે એ પરેડ પાસ થતી હોય છે, ત્યાંથી માર્ચ કરતી હોય છે, કૂચ કદમ કરતી હોય છે, એ જોવે છે, વર્ણન કરે છે. Although the other man could not hear the band, he could see it in his mind's eye as the gentleman by the window portrayed it with descriptive words. જોકે એને ત્યાંથી કૂચ પસાર થતી હોય એમાં ડ્રમનો બેન્ડનો અવાજ નથી આવતો, છતાં પણ જે બારીની પાસે જેની પથારી છે એ માણસે જેવું વર્ણન કરેલું હોય છે એવું એ પોતે વિચારી લે છે, પોતાના મનની આંખોથી જોવે છે. Unexpectedly an alien thought entered his head. અને કમનસીબે એક ખરાબ વિચાર એના મગજમાં આવે છે. Why should he have all the pleasure of seeing everything while I never get to see anything? કેવો વિચાર આવે છે એને કે શું કામ એને જ આવું બધું આનંદ મળે છે બહાર જોવાનો અને મને જ શું કામ કાંઈ દેખાઈ નથી શકતું. It didn't seem fair. આ તો અન્યાય કહેવાય, આ ન્યાય ન કહેવાય. As the man thought fermented, the man felt ashamed at first. જ્યારે આવો એને વિચાર આવે છે ને ત્યારે પહેલી વખત એને પોતાની જાત ઉપર ગુસ્સોય આવે છે, શરમય અનુભવાય છે. એવો વિચાર જ્યારે કરે છે ને કે આ બધી જ બહાર જોવાની, મજા લેવાની, આ બધી જ બાબતો બેસી શકતા માણસને મળે છે, મને શું કામ મળતી નથી, ત્યારે એ પહેલી વખત એને આવો વિચાર આવે છે ત્યારે એને પોતાની જાત ઉપર જરાક શરમ આવે છે. But as the days passed and he missed seeing more sights, his envy eroded into resentment and soon turned him sour. પણ ધીરે ધીરે જ્યારે આ વિચાર રોજે રોજ આવવા માંડે છે, રોજે રોજ એને એમ થાય છે કે હું જ બધુંય ગુમાવું છું, હું જ મિસ કરું છું, હું જ બહારના દ્રશ્યો જોઈ નથી શકતો. આ વિચારથી એ પહેલાં તો એનવી એરોડેડ, એનવી એટલે દ્વેષ, ઈર્ષા, એરોડેડ એટલે રિડ્યુસ્ડ સ્લોલી, એનામાં ધીમે ધીમે એક ભાવ ઉત્પન્ન થાય છે
અને એ કેનો હોય છે કે ઈર્ષાનો હોય છે. એ ધીમે ધીમે ભાવ શેમાં પરિણમે છે તો કે રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે ફિલિંગ ઓફ એંગર, ગુસ્સામાં પરિણમે છે. ધીમે ધીમે જે ઈર્ષાનો ભાવ છે એ ગુસ્સામાં પરિણમે છે. એન્ડ સૂન ટર્ન્ડ હિમ સોર, અને ધીમે ધીમે એનો સ્વભાવ, એનો ભાવ છે પેલા જે આનંદ લેતો હતો એ હવે ખાટો થઈ જાય છે, ખરાબ સ્વભાવનો થઈ જાય છે. He began to brood and found himself unable to sleep. ધીમે ધીમે એને આખો દિવસ એના જ વિચારો આવે છે. બ્રૂડ એટલે think about thing which make him sad. એવા જ વિચારો એને શરૂ થઈ જાય છે કે જેનાથી એને દુઃખ થાય. એન્ડ ફાઉન્ડ હિમસેલ્ફ અનેબલ ટુ સ્લીપ, અને એ એવું ભાવ એનામાં એટલો બધો એ ઝક્કી વલણનો થઈ જાય છે કે એ સૂઈ પણ શકતો નથી. He should be by that window and that thought now controlled his life. એને એક જ વિચાર આવે છે કે હું જ એ બારી પાસે હોવો જોઈ, એ બારી મારા જ ભાગે આવવી જોઈ, અને આ વિચાર છે હવે એના જીવનનો કેન્દ્રવર્તી વિચાર બની જાય છે. Late one night, as he lay staring the ceiling, the man by the window began to cough. એક રાત્રે મોડેથી જ્યારે એ પોતાની સીલિંગ તરફ તાકીને સૂતો હોય છે, બારીની બાજુમાં રહેલો માણસ ને કફ, ઉધરસ ચડે છે. He was choking on the fluid in his lung. એના ફેફસામાં જે પ્રવાહી હોય છે એ ગળામાં આવી ગયું છે, ચોક થઈ ગયું છે, એટલે કે જામી ગયું હોય છે, અને એનાથી એનો શ્વાસ રૂંધાતો હોય છે. The other man watched in the dimly light room as the struggling man by the window groped એટલે tried to find with his hands when he couldn't see. ગ્રોપ એટલે હાથથી કાંઈક ફંફોસવું, કાંઈક પ્રયત્ન કરવો શેને અડવાનો. કોને? તો કે ફોર ધ બટન ટુ કોલ ફોર હેલ્પ. એ શું કરે છે તો કે એ રાત્રે સૂતો હોય છે અને ઊંઘ તો આવતી જ નથી હોતી, એ એની છતને તાકતો હોય છે. ત્યારે જે બારીની પાસે રહેલો માણસ છે એને અચાનક કફ આવે છે અને એનાથી એનો શ્વાસ રૂંધાતો હોય છે. ત્યારે જે સૂતેલો માણસ છે એ જોવે છે કે આ માણસ છે એ ઝાંખા અજવાળામાં જે બટન છે એની બાજુમાં એક બટન રાખેલું હોય છે, એક સ્વિચ રાખેલી હોય છે કે જે દબાવવાથી એને મદદ માટે કોકને બોલાવી શકાય. ફંફોસતો હોય છે, હાથથી પ્રયત્ન કરતો હોય છે એ ગોતવાનો. Listening from across the room, he never moved, never pushed his own button, which would have brought the nurse running. એ સાંભળે છે કે મારી બાજુવાળા દર્દીને મદદની જરૂર છે, છતાં પણ એ જરા પણ હલતોય નથી અને એ બટન દબાવતોય નથી કે જેનાથી નર્સ છે એ દોડી અને મદદ માટે પહોંચી શકે. In less than 5 minutes, the coughing and choking stopped, along with the sound of breathing. 5 મિનિટની અંદર જ ઉધરસ ખાવાનો અને હાફ ચડવાનો જે અવાજ હોય છે બાજુવાળા દર્દીનો એ બંધ થઈ જાય છે, અને સાથોસાથ એને શ્વાસોશ્વાસ પણ લેવાતો નથી, એનો અવાજ નથી આવતો. Now there was only silence, deathly silence. હવે ફક્ત એક મૃત્યુનો અવાજ છે, એ માણસ મૃત્યુ પામ્યો છે જે બારીની બાજુમાં હોય છે એનો જ અવાજ આવે છે, એટલે કે મૃત્યુ મૌન થઈ જાય છે. The following morning, the day nurse arrived to bring water for their baths. બીજે દિવસે સવારે નર્સ છે એ એને નવડાવવા માટેનું પાણી લઈને આવે છે. When she found the lifeless body of the man by the window, she was saddened and called the hospital attendant to take it away. જ્યારે બીજે દિવસે નર્સ આવે છે એ બંનેને નવડાવવાનું પાણી લઈને, ત્યારે એ જોવે છે કે બારીની પાસે સૂતેલો માણસ છે એ તો મૃત્યુ પામેલો છે. એના મરદાને, એના મૃત શરીરને જોઈને she was saddened,
દુઃખી થાય છે એન્ડ કોલ્ડ ધ હોસ્પિટલ અટેન્ડન્ટ ટુ ટેક ઇટ અવે, અને ત્યાંથી એ મૃત શરીરને લઈ જવા માટે એ હોસ્પિટલના સ્ટાફને કહે છે. નો વર્ડ્સ, નો ફઝ, એક પણ શબ્દ નહીં કે ફઝ એટલે શો વર્ક ડન વિધાઉટ ડિફિકલ્ટીઝ. કોઈ પણ પ્રકારની વાતચીત, દુઃખ કંઈ જાહેર થતું નથી વિધાઉટ ડિફિકલ્ટીઝ, અને કોઈ પણ પ્રકારના મુસીબત વગર આ કામ થઈ જાય છે. એઝ સૂન એઝ ઇટ સીમ્ડ અપ્રોપ્રિએટ, જેવું આ બધું વ્યવસ્થિત થતું જણાય છે, ધ મેન આસ્ક્ડ, જે બીજો દર્દી હોય છે એ રૂમનો, એ પૂછે છે ઇફ હી કુડ બી મૂવ્ડ નેક્સ્ટ ટુ ધ વિન્ડો. બધું જ કામ પતી જાય છે, ફોર્માલિટી પતી જાય છે, એનું મળદું છે એ ત્યાંથી ઉપડી જાય છે, કોઈ પણ પ્રકારના શોક વગર, દુઃખ વગર, કોઈ પણ પ્રકારની મુસીબત વગર ત્યાંથી બધું જ જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે બીજો દર્દી છે એ એટલું જ પૂછે છે કે હું બારીની બાજુમાં શિફ્ટ થઈ શકું. The nurse was happy to make the switch, and after making sure he was comfortable, she left him alone. નર્સ છે એ પણ ખુશ હોય છે કે તમે કાંઈ વાંધો નહીં, તમે બદલી શકો છો તમારી જગ્યા, અને પછી એ જોવે છે કે એ માણસ છે એ અહીંયા કમ્ફર્ટેબલ છે, એ રૂમની બહાર નીકળી જાય છે. Slowly, painfully, he propped himself up on one elbow to take his first look. ધીમે ધીમે એ માણસ છે જે ઊભો નથી થઈ શકતો, જેને સપાટ પોતાની કમર ઉપર જ સૂવાનું છે, એ વળી નથી શકતો બહુ, એ માણસ ધીમે દુઃખી થઈને પણ ઊભો થવા માટેની કોશિશ કરે છે. પોતાની એક કોણી ઉપર, એલ્બો એટલે કોણી ઉપર, કે બારીની બહારનો ફર્સ્ટ લુક, પહેલો લુક છે એ જોઉં કે બારીની બહાર કેવું દેખાય છે, એના માટે એ પ્રયત્નપૂર્વક ઊભો થઈ પોતાની કોણીએથી અને જોવા માટેનો પ્રયત્ન કરે છે. ફાઇનલી હી વુડ હેવ ધ જોય ઓફ સીઈંગ ઇટ ઓલ હિમસેલ્ફ. એને એમ બહુ આનંદ લેવો હોય છે કે હું મારી જાતે બારીની બહાર જોઈ અને મજા માણું, કે બહાર કેવું દ્રશ્ય છે એ હું મારી પોતાની રીતે જોઉં, પોતે જોઉં. He strained to slowly turn to look out the window beside the bed. એ એકદમ વધારે લંબાઈ છે કે બારીની બહાર શું દેખાય છે, પોતાના બેડની બાજુની જે બારી હોય છે એમાંથી શું દેખાય છે એ જાતે જોવા માટે એ લંબાઈ છે. It faced a blank wall. અને જ્યારે એ ઊંચો થઈને પ્રયત્નપૂર્વક, દર્દપૂર્વક, બધું જ દર્દ સહન કરી અને જ્યારે એ જોવે છે, ત્યારે બારીની બહાર it faced a blank wall. એ બારીની બહાર એક બ્લેન્ક એટલે કે કશું જ કાંઈ લખ્યા વગરની એક દિવાલ હોય છે. વાર્તા ઘણું બધું શીખવી જાય છે મિત્રો. પ્રયત્નપૂર્વક એને ઘણું બધું, આમ કહી શકો તો એક એણે મરતા માણસને બચાવવા કરતાં એને મરવા દીધો, ત્યાં સુધી માણસ છે એ ઈર્ષાળુ થઈ ગયો, દ્વેષીલો થઈ ગયો. એણે મદદે ન કરી, મદદ માટે કોઈને બોલાવ્યાય નહીં. કોના માટે? તો કે પોતાની એક ઈચ્છા કે હું બારીની બહાર મારી જાતે જોઉં, એ ઈચ્છાને પૂરી કરવા માટે જ્યારે એણે આટલો બધો પ્રયત્ન કર્યો, આટલું બધું ખરાબ કરતાં કરતાં જ્યારે એ આ સ્ટેજે પહોંચ્યો, એને જોવા શું મળ્યું? તો કે બહાર એક કોરી દિવાલ હતી. જ્યારે જે માણસ બેસી શકતો હતો અને એકદમ વર્ણન સાથે જીવવા માટેની પ્રેરણા આપતો હતો, એ માણસ ખરેખર
એને વધારે સારું જીવન આપી શકતો હતો ત્યાં પણ, છતાં પણ એનાથી રહેવાનું નહીં. આવું ઘણીવાર આપણી સાથે પણ થાય છે. આપણે બીજાનું જોઈ અને આપણી પાસે જે હોય છે એ પણ ગુમાવી દઈએ છીએ. એટલે બહુ સરસ વાર્તા છે, પણ સેડ એન્ડ છે, દુઃખદ અંત સાથે આપેલો છે, છતાં પણ આપણને ગમે છે.